જગન્નાથજીની 149મી ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા આજે પરંપરાગત ભક્તિ અને અદ્ભુત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। રથયાત્રા નિજ મંદિરે પહોંચતા જ મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જગન્નાથ મંદિરે ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા। અત્યારે તમામ ત્રણો રથ ભગવાન જગન્નાથજીના, સુભદ્રા માતાને અને બલરામજીના રથ નિજ મંદિરે પરત પધારી ગયેલ છે। સર્વપ્રથમ હું અમદાવાદ શહેર પોલીસને મદદ કરવા માટે હું તમામ અમારા અમદાવાદને પ્રિય નગરજનોને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથોસાથ અમારા મંદિર પ્રશાસન મહારાજ શ્રી પૂજ્ય જો દિલીપદાસજી મહારાજ, મહેન્દ્રભાઈ ઝાજી, પૂરી ટીમને ખૂબ આભાર માનું છું। જો મીડિયાના સમગ્ર મારા મિત્રોને ખૂબ આભાર માનીએ છીએ જો એટલા દિવસોથી અમે લોકોને આપ સપોર્ટ કર્યો જોઈએ અને ફરીથી જો જેટલા બી લોકો તમામ કોમના લોકો જો આ યાત્રા શુભ કરવામાં મદદ કરી છે એના બધાને આભાર માનું છું। થેન્ક યુ અમદાવાદ। રથયાત્રાના સફળ આયોજન બદલ પોલીસ તંત્ર, વહીવટીતંત્ર અને તમામ શ્રદ્ધાળુઓનો આભાર માનવામાં આવ્યો છે। ભક્તોને હૈયું દળાય તેવી ભીડ હોવા છતાં કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર 149મી રથયાત્રા પૂર્ણ થતાં શહેરીજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીની આરતી કરવામાં આવી હતી। આખી રાત મંદિર પરિસરમાં જ ભગવાન રહેશે, જેથી જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સમગ્ર અમદાવાદમાં ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયો હતો। અંદાજે 10 લાખથી વધુ લોકોએ ભગવાનના દર્શન કરી અનુભૂતિ મેળવી હતી। સ્ટોરી રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાત।